નમસ્કાર, પ્રણામ મિત્રો, જય શ્રી રામ મિત્રો। આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે। તો ચાલો શરૂ કરીએ આજની વાત। જીવન હોસ્પિટલમાં આવેલ ડૉક્ટર પટેલની કેબિનનું વાતાવરણ અવર્ણનીય રીતે ભારેખમ હતું। સમજણ કે નકારાત્મકતાની ચરમસીમાએ હતું। ડૉક્ટર પટેલની સમક્ષ પ્રેયાંશ દેસાઈ અને તેમના પત્ની પ્રયોસા દેસાઈ બેઠેલા હતા। તેમના ચહેરા ઉપર પારાવાર વિષાદના વાદળો ઘેરાયેલા હતા। એક શમશાનવત શાંતિ પ્રસરેલી હતી। તે 18x20 ફૂટની કેબિનમાં એવું તે શું થઈ ગયું હતું જેને લીધે આ વિષાદભર્યું વાતાવરણ અનુભવાઈ રહ્યું હતું? વાત જાણે એમ હતી કે પ્રેયાંશ દેસાઈના માતૃશ્રી યજ્ઞેશ્વરી દેસાઈને જીવન હોસ્પિટલના ICU વિભાગમાં છેલ્લા 10 દિવસથી દાખલ હતા। તેઓ મજ્જાતંત્ર બોન મેરોના ઇલાજ માટે ત્યાં દાખલ હતા। તેમનું મજ્જાતંત્ર કામ કરતું તદ્દન બંધ થઈ ગયું હતું અને તેનો એક જ ઉપાય એ હતો કે તેમને રોજ લોહીના બાટલા ચઢાવવા પડતા હતા। આમ જુઓ તો યજ્ઞેશ્વરી બહેનને જોઈને ખ્યાલ ના આવે કે તેઓ આ બીમારીથી પીડાતા હશે। મોઢા ઉપર એ જ મૃદુ સ્મિત અને સકારાત્મકતાના અભિગમને લીધે તેઓ આ ભીષણ બીમારીની સામે જીક ઝીલી રહ્યા હતા। ડૉક્ટર પટેલે આજે પ્રેયાંશ દેસાઈ અને તેમના પત્નીને મળવા માટે બોલાવ્યા હતા જેથી તે તેમને હકીકત વર્ણવી શકે। પ્રિયાંશભાઈ, મારી એક સલાહ છે તમને, પછી તમારે જે નિર્ણય લેવાનો છે। યજ્ઞેશ્વરી બહેનની આ બીમારીનો ઈલાજ છે, આપણે કોશિશ તો કરી જ રહ્યા છીએ, તેમાં બેમત નથી। 2-3 દિવસમાં તેમને હું અહીંથી રજા પણ આપી જ દઈશ। તમારે ફક્ત એક વાતનું ધ્યાન રાખવાનું છે કે દર 15 દિવસે તેમનું લોહી બદલવું પડશે અને હું જે દવાઓ લખી આપું તે તેમને નિયમિત આપતા રહેવું પડશે। પણ ડૉક્ટર પટેલે 2-3 પળનો વિરામ લીધો, જાણે શબ્દો ગોઠવતા હોય। મારા અનુભવના જોરે હું એટલું કહી શકું કે યજ્ઞેશ્વરી બહેનનું આયુષ્ય 6 મહિનાથી વધુ નથી, કારણ કે આપણે અત્યારે થીગુડી જ રહ્યા છીએ। બોન મેરો આપણા શરીરમાં ઘણો અગત્યનો ભાગ ભજવે છે અને તેમને આ જ બીમારી છે। ડૉક્ટર પટેલે જે કહેવાનું હતું તે કહીને એક મોટો શ્વાસ છોડ્યો। અમુક ક્ષણો સુધી કોઈ કશું બોલ્યું નહીં। વાતાવરણ અતિશય ભારેખમ થઈ ગયું હતું। પ્રેયાંશ આ સાંભળીને સૂન મારી ગયો હતો। એક વખત પ્રયોસા સમક્ષ જોઈને બીજી ક્ષણે થોડી ઘણી સ્વસ્થતા ધારણ કરીને, ડૉક્ટર પટેલ, આપ જે કહો છો તે સમજી તો ગયો છું, પરંતુ મારું મન આ માનવા તૈયાર નથી। શું બીજો કોઈ જ ઉપાય નથી? બીજા કોઈ મોટા શહેરમાં જઈને ઈલાજ કરીએ તો? પ્રિયાંશે પોતાનો મુદ્દો મૂક્યો અને ડૉક્ટર પટેલ સમક્ષ જોઈ રહ્યો। ડૉક્ટર પટેલે પતિ પત્ની સમક્ષ જોઈને, પ્રિયાંશભાઈ, આપની વ્યથા અને લાગણી સમજી શકું છું, પરંતુ તમને બંનેને અહીં બોલાવતા પહેલાં આ બધી જ શક્યતાઓ ઉપર ચર્ચા વિચારણા બીજા ડૉક્ટરો સાથે પણ કરી જ જોઈ હતી અને પછી જ હું આ તારણ ઉપર આવ્યો છું। તેમ છતાં પણ આપણે વધુ કોશિશ કરવી હોય તો મુંબઈમાં મારા વર્તુળમાં ઘણા ડૉક્ટરો છે, તેમનો પણ આપણે અભિપ્રાય લઈ જોઈએ। ડૉક્ટર પટેલ હજી આગળ કંઈ બોલે તે પહેલાં જ પ્રિયાંશ તેમને અટકાવીને બોલી ઉઠ્યો, ડૉક્ટર પટેલ, અમને તમારી સારવાર ઉપર પૂરેપૂરો ભરોસો છે। મારી માનું આયુષ્ય આટલું જ હશે, આપણે કોશિશ કરી જોઈએ, બીજું શું કરી શકીએ? પ્રિયાંશનો અવાજ લગભગ રડમસ થઈ ગયો હતો। આંખોના ખૂણા ભીના થઈ ગયા હતા। પ્રયોસાએ હળવેથી પોતાની હથેળી પ્રિયાંશના હાથ ઉપર મૂકીને તેને સાંત્વના આપી। ડૉક્ટર પટેલે તેમના હાથમાં રહેલા રિપોર્ટ્સ એક મોટા કવરમાં મૂકીને પ્રિયાંશના હાથમાં આપ્યું અને, પ્રિયાંશભાઈ, યજ્ઞેશ્વરી બહેનને રજા આપવાની પ્રક્રિયા શરૂ કરી દઉં છું। તમને દવાઓની વિગત આપું છું, તે નિયમિતપણે આપતા રહેશો। જો કોઈ ઇમરજન્સી લાગે તો બેધડક ફોન કરી દેજો। ડૉક્ટર પટેલ આટલું બોલીને ઊભા થયા। પ્રેયાંશ અને પ્રયોસા પણ જાણે ખભા ઉપર 1000 મણનો બોજો હોય એટલું ધીરેથી ઊભા થઈને ભારે પગલે ડૉક્ટર પટેલની કેબિનમાંથી બહાર નીકળ્યા તો જોયું કે નર્સ યજ્ઞેશ્વરી બહેનને વ્હીલચેર ઉપર બેસાડીને કોરિડોરમાં આંટા મારી રહી હતી। પ્રેયાંશ અને પ્રયોસાએ તરત જ દેખાવ પૂરતી સ્વસ્થતા ધારણ કરી અને યજ્ઞેશ્વરી બહેનની નજીક ગયા। પ્રેયાંશ તેમની વ્હીલચેર આગળ ગૂંઠણભેર બેસીને, માં જુઓ, તમને તો આજે રજા આપી દે છે, તમે હવે એકદમ સાજા થઈ ગયા છો, આપણે થોડી જ વારમાં ઘરે જઈશું। પ્રેયાંશે અતિ પ્રેમભર્યા સ્વરે તેની માને આ સમાચાર આપ્યા અને આ જાણીને તો જાણે યજ્ઞેશ્વરી બહેનના ચહેરા ઉપર એક નાની બાળકી જેવું અતિ વાત્સલ્ય સભર સ્મિત ઉભરી આવ્યું
અને તેમણે પણ પ્રેયાંશના માથે તેમનો હાથ મૂકીને અતિશય ક્ષણ સ્વરમાં જવાબ આપ્યો, અરે વાહ દીકરા, તારી અને પ્રયાસાની નિસ્વાર્થ સેવાનું આ પરિણામ છે. ભગવાન સહુ માને તારા જેવો દીકરો અને તારા જેવી વહુ આપે. આટલું બોલતામાં તો યજ્ઞેશ્વરી બહેનને શ્વાસ ચડી ગયો. સાથે ઊભેલી નર્સે તરત જ તેમને સંભાળી લીધા અને પ્રેયાંશને તાકીદ કરી કે નબળાઈને લીધે બહુ બોલવાનો પરિશ્રમ ના કરે. અને પછીના એકાદ કલાકમાં તો યજ્ઞેશ્વરી બહેન પ્રેયાંશની ગાડીમાં પાછળની સીટ ઉપર પ્રયોસા સાથે બેઠા હતા અને પોતાના ઘર તરફ પ્રયાણ કરી ગયા. સમય નામનો યમલોકનો દૂત હંમેશા મનુષ્યને તેની ટક ટક ટકથી એ જ કહેવાની કોશિશ કરતો હોય છે કે રે મનુષ્ય, હું કોઈના પણ રોકાતો નથી. સમય વહેતો ચાલ્યો. આ તરફ પ્રેયાંશ અને પ્રયોસા યજ્ઞેશ્વરી બહેનની સેવામાં રાત દિવસ એક કરી રહ્યા હતા. દવાઓનો દોર ચાલુ થઈ ગયો હતો. બીમારી પણ એટલી જ જટિલ હતી ને. સવાર પડે અને પ્રયોસા હાથમાં દૂધનો કપ અને તેની સાથે લેવાની ગોળીઓ લઈને હાજર થઈ જ જતી. યજ્ઞેશ્વરી બહેન કટાણું મોઢું કરીને પણ અનિચ્છાએ તે પી જતા. 11, સાડા 11 વાગે એટલે જમ્યા પહેલાંની દવાઓ, 12ના ટકોરે જમવાનું, ફરી પાછી જમીને લેવાતી ગોળી, બપોરે ચા સાથે મેરીના બિસ્કીટ. સાંજે 5:30 વાગે પ્રયોસા યજ્ઞેશ્વરી બહેનને વ્હીલચેરમાં બેસાડીને તેમની જ સોસાયટીમાં આવેલ મહાદેવના મંદિરમાં લઈ જતી. ત્યાં નાના બગીચામાં બેસીને અલક મલકની વાતો કરતી. નાના નાના ભૂલકાઓને રમતા જોઈને યજ્ઞેશ્વરી બહેન પણ એકદમ પ્રફુલ્લિત થઈ જતા. ત્યાં સાંજે 6:30 વાગે એટલે પ્રેયાંશ આવી જતો. એટલે પછી ત્રણેય જણા ધીરે ધીરે ચાલતા ચાલતા પોતાના ઘર તરફ પ્રયાણ કરતા. ઘરે પહોંચીને પ્રેયાંશ હાથ મોઢું ધોઈને ફ્રેશ થઈ જતો અને પછી યજ્ઞેશ્વરી બહેન પાસે આવીને બેસતો અને તેની સાથે આખા દિવસમાં શું કર્યું તેનો અહેવાલ લેતો. થોડીવાર પછી પ્રેયાંશ અને પ્રયોસા ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને ચા સાથે થોડો હળવો નાસ્તો કરતા અને આખા દિવસમાં શું ઘટ્યું તેની ચર્ચા કરતા. આ નિત્યક્રમ થોડા દિવસ ચાલ્યો. હવે તો પ્રેયાંશે યજ્ઞેશ્વરી બહેનના ઓરડામાં એક બેલ પણ મુકાવી દીધી હતી. રાત વરત જો જરૂર પડે તો યજ્ઞેશ્વરી બહેન તે બેલની મદદથી પ્રેયાંશને જાણ કરી શકે. બધું રાબેતા મુજબ ચાલી રહ્યું હતું. અને એક સવારે નિત્યક્રમ મુજબ પ્રયોસા યજ્ઞેશ્વરી બહેનના ઓરડામાં દૂધનો પ્યાલો અને ગોળીઓ લઈને ગઈ. આજે કદાચ થોડું મોડું થઈ ગયું હતું નિત્ય સમય કરતાં. યજ્ઞેશ્વરી બહેન નાહી ધોઈને બેઠા હતા. મમ્મી માફ કરશો, આજે થોડું મોડું થઈ ગયું તમને દૂધ અને ગોળી આપવામાં. પ્રેયાંશને પણ થોડું મોડું થતું હતું એટલે પહેલાં તેમની ચા બનાવી. હજી તો પ્રયોસા આટલું જ બોલી ત્યાં તો યજ્ઞેશ્વરી બહેન બોલી ઉઠ્યા, ખબર જ હતી મને, નવું તો બધા કરતા હોય. ડોસી ભલે પડી એક ખૂણામાં. અરે આટલી બધી નિષ્કાળજી. તમને લોકોને ખબર છે કે મારી દવાનો સમય નક્કી જ હોય છે, તો સમયસર આપવામાં શું બગડે છે તમારું? લાવ ચાલ. પ્રયોસા તો રીતસરની સડક જ થઈ ગઈ. તેની અપેક્ષા બહારનું હતું. યજ્ઞેશ્વરી બહેનનું વર્તન પણ માં છે એટલે વઢવાનો હક હોય તેવું વિચારીને પ્રયોસા કશો જ સામો જવાબ આપ્યા વગર દૂધ અને ગોળી બાજુના ટેબલ ઉપર મૂકીને નતમસ્તક ત્યાંથી નીકળી ગઈ. રસોડામાં આવીને પ્રયોસાથી એક ડૂસકું નખાઈ ગયું. આટલા વર્ષોમાં કોઈ દિવસ યજ્ઞેશ્વરી બહેને તેની સાથે આવી રીતે વાત નહોતી કરી એટલે તેને માટે આ ખૂબ જ આશ્ચર્યજનક હતું. પણ ખેર, બીમારીમાં આવું થઈ જતું હશે. અને મનને વાળીને પ્રયોસા ઘરકામમાં વ્યસ્ત થઈ ગઈ. બપોરનું જમવાનું પણ થઈ ગયું. યજ્ઞેશ્વરી બહેન આજે થોડા અલગ જ મિજાજમાં હતા. દિવસ દરમિયાન કોઈક ને કોઈક કારણોસર પ્રયોસા ઉપર નારાજગીનો અભિષેક થતો જ રહ્યો. સાંજે પ્રેયાંશ ઘરે આવ્યો. પ્રયોસાનું મોઢું થોડું ઉતરેલું લાગ્યું, પરંતુ ત્યારે કંઈ પૂછ્યું નહીં. થોડો ફ્રેશ થઈને યજ્ઞેશ્વરી બહેનના ઓરડામાં ગયો. માં કેમ છે આજે? કોઈ તકલીફ નથી ને? આજે મંદિરે નહોતા ગયા? ચાલો આપણે અત્યારે જઈએ. પ્રેયાંશે તેની માતાના ખબર અંતર પૂછ્યા અને યજ્ઞેશ્વરી બહેન તેના ઉપર પણ ભડક્યા. જો પ્રેયાંશ, તું પૂછવા ખાતર પૂછતો હોય તો રહેવા દેજે. તમને બંનેને હવે હું ભારરૂપ લાગું છું એ તો હવે તારી વહુના વર્તન ઉપરથી જ લાગે જ છે. આજે દવા આપવામાં મોડું કર્યું. બપોરે ચામાં ખાંડ નાખવાનું જ ભૂલી ગઈ હતી. આના કરતાં તો હું સાજી જ ના થઈ હોત તો સારું થાત. પ્રેયાંશ રીતસરનો ઢગાઈ ગયો. તેણે તરત જ પ્રયોસાને અંદર માના ઓરડામાં બોલાવી. પ્રયોસા, શું થયું છે આજે? માં કેમ આટલા ગુસ્સે છે? કંઈ ભૂલ થઈ છે? સવારે કેમ મોડું થયું? તને માની દવાનો સમય તો ખબર જ છે, તો પછી કેમ રહી ગયું?
એક સામટા અનેક પ્રશ્નોનો મારો ચલાવ્યો પ્રેયાંશે. પ્રયોસા રડમસ થઈ ગઈ અને પછી સવારથી ઘટેલો ઘટનાક્રમ કહ્યો અને ફરી પાછી માફી માંગી. વાત અહીં પૂરી થઈ. ડિનર ટેબલ ઉપર શાંતિ પ્રવર્તી રહી. રોજ જેમ અલક મલકની વાતો થતી તે આજે નહોતી થતી. પ્રયોસાએ પણ ઝટપટ તેનું કામ પતાવી રાતની દવાઓ યજ્ઞેશ્વરી બહેનને આપીને પોતાના ઓરડામાં જતી રહી. પ્રેયાંશે બેઠક ખંડમાં પોતાના લેપટોપ ઉપર કંઈક કરી રહ્યો હતો, પરંતુ તેનું મગજ આજે ચાલતું નહોતું. લેપટોપ બંધ કરીને તે પોતાની આંખો બંધ કરીને વિચારોમાં ગરકાવ થઈ ગયો. આજનો બનાવ તેના મગજ ઉપર કબજો કરીને તેના અંતકરણને કોતરી રહ્યો હતો. દિવસો વીતવા લાગ્યા. મહિનાઓમાં પરિવર્તિત થતા ગયા. જેમ જેમ દિવસો વીતવા લાગ્યા તેમ તેમ યજ્ઞેશ્વરી બહેનના શરીરને ઘસારો પણ લાગવા માંડ્યો હતો, પરંતુ તેમના વર્તનમાં કોઈ ફેરફાર ના થયો. રોજ કોઈને કોઈ કારણે હવે તે પ્રેયાંશ અને પ્રયોસા સાથે વાદ વિવાદમાં ઉતરી પડતા. કારણ કંઈ પણ ના હોય, પરંતુ કદાચ અતિશય દવાઓના સેવનને કારણે તેમનું મગજ હવે તેમના કહ્યામાં નહોતું રહેતું. નાની નાની વાતમાં ગુસ્સે થઈ જતા હતા. તેમનો સ્વભાવ તામસી થઈ ગયો હતો. પરંતુ પ્રેયાંશ અને પ્રયોસા, જેનું નામ જરા સરખો પણ અવાજ ઊંચો નહોતા કરતા, તેમની દરેકે દરેક ફરજ એકદમ નિષ્ઠાથી બજાવતા હતા. પ્રયોસાના નિત્યક્રમમાં કોઈ જ ફેરફાર નહોતો થયો. એ જ સવારથી લઈને સાંજ સુધી યજ્ઞેશ્વરી બહેનની ચાકરીમાં કોઈ કમી નહોતી રાખતી. આ તરફ યજ્ઞેશ્વરી બહેનની બીમારી હવે જોર પકડતી જતી હતી. શરીર ક્ષીણ થઈ ચૂક્યું હતું. તેમનો ખોરાક પણ ઓછો થઈ ગયો હતો. દર 15 દિવસે જે લોહીના બાટલા ચડતા હતા તેની પણ કશી અસર દેખાતી નહોતી. પ્રેયાંશે 2 થી 3 વખત ડૉક્ટર પટેલને મળી આવ્યો હતો, પરંતુ ડૉક્ટર પટેલનું કહેવું એ જ હતું જે 5-6 મહિના પહેલાં કહ્યું હતું. આ બધી આખરી નિશાનીઓ હતી. પ્રેયાંશ અતિશય નાસીપાસ થઈ ચૂક્યો હતો. તેને આ વાતની જાણ હતી, છતાં પણ તે સ્વીકારી નહોતો શકતો કે તેની માં તેની પાસેથી ધીરે ધીરે વિદાય લઈ રહી છે. રાત્રે પ્રયોસાના ખભે માથું રાખીને પ્રેયાંશ રીતસરનો રડી પડ્યો. એક નાના બાળકની માફક અને પ્રયોસાએ પણ તેને સમજાવ્યો, જો પ્રેયાંશ, આપણે સમજી શકીએ છીએ કે આપણે કશું જ નથી કરી શકતા, પણ આપણે આપણી બનતી બધી કોશિશ કરી છે. હવે ભગવાનના હાથમાં. તું આવી રીતે હિંમત હારી જઈશ તો પછી મમ્મીને કોણ સંભાળશે? પ્રેયાંશ થોડો સ્વસ્થ થયો. કદાચ પ્રયોસાના સ્વાંતના ભર્યા શબ્દોની ધારી અસર થઈ હતી. આજે બપોર પછી યજ્ઞેશ્વરી બહેનની તબિયત વધુ બગડતી હતી. પ્રયોસાએ પ્રેયાંશને ઓફિસેથી ઘરે જલ્દી બોલાવી લીધો હતો. પ્રેયાંશ જ્યારે આવતો હતો ત્યારે જ ડૉક્ટર પટેલને ફોન કરી દીધો હતો, એટલે ડૉક્ટર પટેલ પણ તેના ઘરે પહોંચી ગયા હતા. પ્રાથમિક તપાસ પછી ડૉક્ટર પટેલ પ્રેયાંશને બાજુના ઓરડામાં આવવા સાંકેતિક ઇશારો કર્યો. પ્રેયાંશ અને ડૉક્ટર પટેલ બાજુના ઓરડામાં ગયા. ડૉક્ટર પટેલે પ્રેયાંશના ખભે હાથ મૂકીને એટલું જ કહ્યું, સી ઇઝ સિંકિંગ. વધુમાં વધુ 1 કે 2 કલાક. પ્રેયાંશને પરિણામની ખબર હતી, છતાં પણ તેનો અવાજ રૂંધાઈ ગયો. ડૉક્ટર પટેલ, કોઈ જ શક્યતા નથી માના બચવાની. ડૉક્ટર પટેલે નકારમાં જ માથું ધૂણાવ્યું. કદાચ પ્રયાસની આ હાલત જોઈને તેમની પાસે પણ શબ્દો ખૂટી પડ્યા હતા. હવે સૂચના આપવાનું તો કંઈ હતું નહીં, એટલે ડૉક્ટર પટેલ પોતાની બેગ લઈને ત્યાંથી નીકળી ગયા. આ બાજુ પ્રેયાંશ યજ્ઞેશ્વરી બહેનના ઓરડામાં આવ્યો. પ્રયોસા ત્યાં જ બેઠી હતી. પ્રેયાંશે ધીરેથી તેની માના માથા નજીક બેઠો અને તેની માનું માથું હળવેથી લઈને પોતાના ખોળામાં લીધું. યજ્ઞેશ્વરી બહેને ખૂબ જ જહેમતથી પોતાની આંખો ઊંચી કરીને અને પ્રેયાંશની સામે જોયું. પ્રેયાંશની આંખોના ખૂણા તેના અશ્રુઓથી ઢંકાઈ ગયા હતા અને ત્યાં જ અશ્રુનું એક બિંદુ યજ્ઞેશ્વરી બહેનના કપાળ ઉપર પડ્યું. પ્રેયાંશના તે અશ્રુ બિંદુની ગરમાટમાં રહેલી લાગણી એક માથી કેમ છુપી રહે? પોતાનો ડાબો હાથ થોડો ઊંચો કરીને પ્રેયાંશના માથા ઉપર મૂક્યો અને પછી પાછો લઈ લીધો. યજ્ઞેશ્વરી બહેનની આંખો પણ આજે વરસી રહી હતી. માં, ચિંતા ના કરો, તમે સાજા થઈ જશો. અતિશય ભારેખમ અવાજ સાથે પ્રેયાંશના મુખેથી સરેલા આ શબ્દોમાં કેટલું વજૂદ હતું તે તો પ્રેયાંશ જ જાણતો હતો. આ સાંભળીને યજ્ઞેશ્વરી બહેન અતિક્ષીણ સ્વરે બોલ્યા, દીકરા, મારે એક વાત કહેવી છે તમને બંનેને. આજે હું હારીને પણ જીતી ગઈ છું. પ્રેયાંશ અને પ્રયોસાને ખબર ના પડી કે યજ્ઞેશ્વરી બહેન શું કહેવા માંગે છે, અને પ્રેયાંશથી રહેવાયું નહીં. માં, તમે શું કહેવા માંગો છો? હારીને જીતી ગયા પણ કઈ રીતે શું કહેવું છે તમારે? યજ્ઞેશ્વરી બહેને ફરી બોલવાનું શરૂ કર્યું. દીકરા, મને ખબર જ છે કે મારી જિંદગીના આ છેલ્લા 6 મહિના હતા
કદાચ તને ખ્યાલ નથી, પણ તું અને પ્રવેશા જ્યારે ડૉક્ટર સાહેબની કેબિનમાં બેઠા હતા ત્યારે એક નર્સ મને વ્હીલચેર ઉપર બેસાડીને બહાર ફેરવતી હતી. ડૉક્ટર સાહેબની કેબિનનું બારણું થોડું અડધું ખુલ્લું હતું અને દીકરા, તને તો ખબર જ છે ને કે મારા કાન કેટલા તીક્ષ્ણ છે. મને ડૉક્ટર સાહેબનું કહેલું ત્યારે સંભળાઈ ગયું હતું. તે પછી ઘરે આવ્યા બાદ મારું જે વર્તન હતું તે મેં જાણી જોઈને જ બદલ્યું હતું, પણ મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. દીકરા, તું ખૂબ જ લાગણીવાળો છે અને મારા પ્રત્યે તને અનહદ પ્રેમ છે. તું કદાચ તે સ્વીકારી નહોતો શક્યો, એટલે મેં જ મારી રીતે ઉપાય શોધ્યો. હું જો ખરાબ વર્તન કરું તો કદાચ તને અને પ્રયોસાને થોડી આસાની રહે મને વિદાય આપવામાં, પણ તું કે તારી વહુ ઉપર તેની કોઈ અસર ન થઈ. આટલું બધું એક ધારું બોલીને યજ્ઞેશ્વરી બહેનને રીતસરની હાંફી ચડી ગઈ હતી. તે જોર જોરથી શ્વાસ લેવા લાગ્યા. તેમના ડોળા ઉપર ચડી ગયા હતા. પ્રિયાંશ અતિશય ગભરાઈ ગયો. માં, શું થાય છે તમને? કંઈ ના બોલશો હવે. માં, મારી સામું જુઓ. પ્રિયાંશ લગભગ બરાડી ઉઠ્યો, પરંતુ યજ્ઞેશ્વરી બહેન તો વિદાય લઈ રહ્યા હતા. ઘડિયાળના કાંટાની ટકટક ટકટક સમય તો ના રોકાયો, પરંતુ આજે યજ્ઞેશ્વરી બહેનના શ્વાસે વિરામ લઈ લીધો હતો. ફાટી આંખે જોઈ રહ્યો હતો પ્રિયાંશ તેની માને વિદાય લેતા. વિધિનો કેવો જોગાનું જોગ. પ્રિયાંશ જ્યારે આ દુનિયામાં આવ્યો ત્યારે તે તેની માના ખોળામાં હતો, અને આજે જ્યારે તેની માએ આ દુનિયામાંથી વિદાય લીધી ત્યારે તેનું માથું તેના દીકરાના ખોળામાં હતું. મિત્રો, આજની કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને પસંદ આવી હોય તો લાઈક કરી દેજો અને શેર કરી દેજો તમારા અંગત મિત્રોને, અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.